આવું થાય મારે તમે એ લોંગ લાંબા રૂટ ઉપર જાવ ને એટલે આ થોડો ડંકો છે એ હા બહુ મોટી મૂર્તિ છે. આ બે તો આવ્યા છે ટેણીઓ તો હજી એ કે મારે રહેવું અહીં રોકાવું જો હજી હિંચકા ખાય છે. ગાડી કાઢી એટલે આવશે આવું છે તો આવશે ને કે ભાઈ રોકાઈ જાય અચ્છા અહીં સુઈ જા. વિશાલ બહુ મોટી મૂર્તિ છે. હાલો ઘરમાં હાલો ટિકિટ બારી આવી ગયા છે. જમવાનું વસ્તુ લેવા થેલી આપણી લેવાની છે લઈ લીધી થેલી. હાલો મહાદેવના દર્શન કરી લઈ થેલી હરખી પકડ પછી જાય. હાલો મંદિર તમને બતાડીએ ઘરમાં પગે લાગી લો. એકદમ મસ્ત મંદિર છે. મોનાનું હોય એવું લાગે હો. પગે લાગો હાલો. હાલે કેવલ ઘરમાં બેસી જા. મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય. ચાંદલો કરે દાદા વરદાદા ચાંદલો કરી દે. રુદુ વગાડતો તું એ તળાઈને વગાડો તો કેવડો ડંકો છે એ હા બસ હાલો બસ હાલો. અવાજ પણ કેવો જબરો આવે. હાલો હવે ભાઈને મોકલો છે ઘરમાં નીચે નહીં આમ સામે પીડ્યું જો દેખાય. ઓલું બેગ જો ભૂલી ગયો છે અહીંથી દેખાડો તમને ઝૂમ કરીને. કપડાં ભરેલું બેગ જો ત્યાં પડ્યું આવું છે કામ પાછળ દેખાતું હોય તો. પોગી ગયો છે આ જો દેખાય કેવલો પોગી ગયો લઈને આવે છે. હજી ત્યાં આવું કરશે હાલે હવે હાલ આમ હાલો હાલો હવે ગાર્ડનમાં બેવી ઘડી હાલો થાય નથી. હા ખાઈ લે હાલ. આ પૌવા બટાકા ખોલો ઓલા ફટાફટ હાલો ખોલીને દઈ દઈ અને આમ તો ખાવાનું ચાલુ કરી દે. ભૂખ લાગી ગઈ નાઈ થાય કા ને હે ઓલા તો હજી આમ તો લસણપટ્ટી ખાય છે. હજી લસણપટ્ટી ખાય છે. સડાને ઉતરે ક્યાં ગયા કેવલ ઘરમાં ત્યાં શું કર્યો ક્યાં ગયા છે આગળ આવશે ભૂખ લાગશે મિત્રો. હવે નાઈ થાય છે બધા અને આ વાટકાન લાવ્યા છે છાશ બાશ ને બધું હવે છાશનો બાટલો લાય. હાલો ઠંડી છાશ ગરમ થઈ ગઈ છે થોડીક પણ હાલ છે ખાટી છે એટલે થોડુંક પાણી નાખ્યું. ટાઢો બાટલો ભરી આવ્યો છે ઘરમાં તો હવે જમી લઈ નાસ્તા પાણી કરી લઈ. થોડુંક પૌવા બટાકા ગંદા કારણ કે બહારનું માણ ઝાડા હારા થશે કર્મને બહારનું નથી ખવડાવવું એટલે ઘરનું ખવડાવવું સારું પડે. તો ઘરની વસ્તુ બધી લાવ્યા છે જમી લઈ બરાબર છે. હજી બે તમને આગળ બતાડું આવ્યા નથી રખડે છે હજી લસણપટ્ટી ખાય છે. લસણપટ્ટી ખાવાનું જાય નજીક જ છે તો લસણપટ્ટી ખાય છે. આફડા ભૂખ લાગશે ને એટલે આવશે આગળ. ચાલો ફટાફટ બધાને પીરસી દઉં. જા આવ્યા જો અત્યારે ભૂખની બારીશું લસણપટ્ટી ખાઈને થાય કા એટલે અત્યારે આવ્યા તો સીધી વાફર ઘડી કામે આપે છે બધું વસ્તુ બધાને આપે છે બધું. અહીં બે જાય આવીએ હાલ આવીએ છાશના ગ્લાસ ભરો એ બધા આપણા છે આપણે જ પીવાનો છે બેસી જવાનું. હાલો હું આગળ બધાને પીરસી દઉં પૌવા બટાકા. બહુ ભૂખ લાગી છે. આગળ નાવું તું ને તું કહેતો નાવું તું હજી નાવું છે તારે નાવું છે તો વાંધો નહીં હાલે કાઢ ફટાફટ બધાને કંઈ સમસી ઉપર લાય હું દઉં ઉપર. હાલો હવે આ વાટકો છે દૂધનો કેટલા જોઈએ રૂપિયા થઈ ગયા બધા ખાવા મળ્યા છે બધા ત્રણે ત્રણ અને હું ચાલુ કરી દઉં ખાવાનું. હવે મને ભૂખ લાગી છે. છાશ ને પૌવા બટેકા અને આ વેફર અમે છે ને ઘરમાં કેવલ આપણે ભૂંગળા બટેકા ક્યાં ખાતા હતા ઓલા પણ મિત્રો ભૂંગા આ બાજુ છે ને લાઈનમાં પાર્કિંગ છે ને ગાડીની ત્યાં અમે ભૂંગળા બટાકા ખાતા હતા.
અત્યારે પૌવા બટાકા ને બધું ખાઈ છે. તો તમે બધા હે આને ખબર છે, આને યાદ છે. લીમકા પીધી હતી હે? આવડો બાટલો હતો છાશનો છે ને એવડો પીધી હતી ને પેલી લીમકા. હવે ખાઈને છે ને સીધા ગાડી ઉપર બરોબર. લસણપટ્ટી ખાજો ઘડીકને પછી ટાણા ઘરે પોગી જાય અંધારું થાય પહેલાં. ક્યાં બધું પોગી જાય ને આને હનુમાન જેવું મોટું હોય ગમે જાય. ખાવા ઉપરથી યાદ આવ્યું તમને કહું ને તો અહીંયા જમવાનું છે ને અંદર નથી, નીચે નથી લઈ જવા જતા, કારણ કે નીચે પાણીમાં બગાડ કરે, ખોટું વેસ્ટ કરે, એટલી વસ્તુ ખરાબ કચરો કરે, પાણી બગાડ કરે અને કરતાં છે ને તાપીમાં જાય, ખોટું ગંદકી થાય. એટલે નીચે કોઈને કાંઈ વસ્તુ લઈ જ નહીં જવાની, ઓનલી ફોર પાણી પીવાનું લઈ જવાનું, બાકી કપડાં બસ બીજું કાંઈ નહીં નાવા ધોવાના. અને 50 રૂપિયા ઓનલી ટિકિટ હતી, મારે 4.5ની દેવી પડી. આ 3 વર્ષ ઉપરનો થઈ ગયો છે એટલે એની ટિકિટ લેવી પડી. તો તમને જાણ કરી દઉં તે નીચે કાંઈ વસ્તુ લઈ જાવ નથી, કોઈ બી આવે વ્યક્તિ ગલતેશ્વર તો બહાર વસ્તુ મેળ દેજો, અંદર નીચે નથી લઈ જવા દેતા. મતલબ તમારી સેફટીમાં તમારે મેળવું પડે, એ કાંઈ લોકર બોકર આપે નહીં આપણને એવું અહીંયા. તો આવું હતું ગલતેશ્વર, અને મંદિરે મસ્ત છે, તમે આવો બધા. અને નીચે મોટા મહાદેવ છે, નીચેથી અંદર 12 જ્યોતિર્લિંગ હતી. મને મનાઈ હતી કેમેરો લઈ જવાની, ફોન લઈ લે આપણી પાસેથી, પણ તોય છતાં મારા રિક્સ ઉપર મેં વિડીયો બનાવ્યો છે. એ તમે બધા જોજો કેવો લાગે છે. ગલતેશ્વર મહાદેવ 12 જ્યોતિર્લિંગ બતાડ્યું છે એમાં. તો અડધે પૈગા છે, બધા જમવાનું ચાલુ છે. પછી જમવા પછી આઈસ્ક્રીમ ખાવું છે હે? આઈસ્ક્રીમ નથી, ક્વોલિટી બધાને લઈ દે એક બરાબર. કેન્ડી ગુલ્ફી, હા ગુલ્ફી બરાબર. અત્યારે કોણ નહીં, આને ફ્રૂટી. તારે કોણ? તારે હા, આને બેને ફ્રૂટી ને આ ભાઈને કોણ. અને મારે કાંઈ નહીં હોય શું કહેવાય, શુગર ફ્રી હોય તો ઠીક છે, નકર મારે કાંઈ નથી ખાવું. તને ભાઈ હે ભાઈ પાસે આવી જાવ, હાલો આવી ગયો. તને ભાઈઓ કોણ? ત્રણેયને એક વસ્તુ લઈ દીધી છે, જેને જે ભાવતું હતું. આને મોટો કોણ લીધો? ખબર ખૂટી જાય ને તારે હે? નકલ લાય હું ખબર આવું, શરદી ઉધરસ થઈ જાય તો હે ખાઈ જાય તો સમજો. હેઠો ઉતર ન્યા નહીં પડી જા હાથમાંથી. લખણ ખોટો પણ હાલો ભાવે ફટાફટ પૂરો કરો, હાલો પછી જાવું છો. તો બધા અત્યારે છે ને ધીમે ધીમે બધા અત્યારે આવવા મળ્યા જો અહીં ઉપર. અને સમય થઈ ગયો છે 5 વાગ્યા છે, અને બધા ધીમે ધીમે આવે છે અને ઘર તરફ વળે છે. ઠાકીને ઠેં થઈ ગયા છે. અને કેન્ડીમાં જો ગલતેશ્વર સંકુલ સંચાલિત કેન્ડી, ગલતેશ્વર કેન્ડી આપે છે. મોંઘી છે થોડી પણ ચાલે એવું છે, કારણ કે બહાર ગયા હોય એટલે ત્યાં બધું એવું જ હોય, થોડુંક મોંઘું લેવું પડે. હો હિંચકા ખાય છે, ભલે ખાય તું ફટાફટ ખાવા માંડે. એને ખાતા આવડે છે ને, હિંચકા ખાતા આવડે, તું નાનો પડી જી. ઉલટી કરતો નહીં, તને કહી દઉં છું પહેલાં. પ્રાણી નહીં ખાતો, ન ખાવો હોય તો રહેવા દેજે, નાખી દેજે. નથી ખાવો અમાઈ જાય ને પેટમાં, ઉલટી નહીં કરતો, તને કહી દઉં છું. પછી ઓલા જો હિંચકા ખાય છે, દેખાય ઝૂમ કરીને બતાવો તમને. 2 હિંચકા ખાય છે કેન્ડી ને કોન ખાતા વારાફરતી વારા. આ તો મોજ પડી ગઈ બધાને. હું થાકી ગયો, પણ એ લોકોને મોજ કરાવી છે. હવે મોટા થાય તો આપને કેવા હાસુ નહીં જોવાનું છે. નો હાસુ ને ભાઠા મારવા બેને, મારા બેને ભાઠા જ મારવા, નો સીધા હાલે ને હરખા હાલે. તો અમે તેની ઈચ્છા પૂરી કરીએ છીએ બધે, ખર્ચા કરીને. હવે જોઈએ કેમ કરે છે. અહીંથી મસ્ત પુલનો વ્યૂ બતાવું છું, દેખાય આવો છે કંઈક વ્યૂ. પાર્કિંગ ખાલી થઈ ગયું છે, ગાડીઓને થપ્પા લાગી ગયા. આજ તો ગુરુવાર છે એટલે ઓછું છે, નકર આટલામાં છે ને ક્યાં ગાડી મૂકવાની જગ્યા જ ન હોય, એટલી જગ્યા. બોલ બાજુ ગોઠવવી પડે. આપણી ગાડી ફોર્ચ્યુનર આપણી ક્યાં છે? આવી રહી ઘરમાં પહોંચી ગયો છો. હાલો કાઢીએ ગાડી, હાલો ઠેલી પકડો.
ઓલોનું કેમ કરશું? આવશે કે નહીં આવે? એ રહે નહીં અહીંયા. આ ક્યાં આવશે તંબુરો? આ બે તો આવ્યા છે ટેણીઓ તો હજી. એ કે મારે રહેવું અહીં રોકાવું જો હજી હિંચકા ખાય છે. દેખાય વાહ વાહ નું આવે. કોણ વાહ વાહ આવશે? ક્યાં વાહ વાહ ભાળે છે? હાલ્યા જો ઝૂમ કરું તમે બતાડો ક્યાં ઉભો છે. ખંભા ઉલાડે તો આવું કરે છે. કાંઈ નહીં ગાડી કાઢીએ તો આગળ આવશે. કા એમ કરવું છે? હે આવશે હે હમણાં આવશે તને કેમ લાગે આવશે? આવે કાંઈ નહીં હાલો ગાડી કાઢીએ એટલે આવશે. આવવું છે તો આવશે ને ભાઈ રોકાઈ જાય એ અચ્છા અહીં સુઈ જા બીજું હું નીકળી જાવ. હે હાલીને એકલું આવશે? 24 કિલોમીટર થાય વેલંજા આપણે અહીંયા. હાલો ને આવશે હે ગાડી લે આવે નાની અમથી સાયકલ ને મસાવી ભરાવે પછી હકામી નપા કરે એમ આને બહુ ખબર પડતી લાગે. તને ખબર પડે? હા નીકળી હાલો ભાઈ બરોબર. આવું થાય મારે યાર ગમે ત્યાં લાંબા રૂટ ઉપર જાવ ને એટલે આ છે ને સેટ ઉઈ જાય ગમે ત્યારે ચાલુ કાઢી હોય. જોકે નાનો છે ઊંઘ આવે જ છે થાયકા છે નાય નાય. આ બે જાગે છે હવે આને પાછળ લઈ લઈ અને કેવલ આગળ લઈ લે બરોબર. આ ઉઈ જાય વચ્ચે લેવો પડશે ને વચ્ચે લઈ લઈએ આને. સમજો પુલ હેવી પુલ છે હેવી દેખાય તો હાઈવે ઉપર અત્યારે પગ્યા છે ભાઈ. આ અવાજ સાંભળવા નહોતો તો ફેરવી નાખવી હાલે કેવલ આટો ઉતરી ફસાડો સોપા હલે પાછળ જા હાલો ફેરવી નાખીએ. પેસેન્જર ફરી ગયા છે હવે કેવલ આવી આગળ હોઈ આવ્યા છે અને હુવાવાળા વ્યક્તિ પાછળ હોઈ ગયા છે દેખાય. તો હવે નીકળી ઘર તારા બરોબર છે. અડધે રથ પગ્યા હજી ત્યાં હુવાની તૈયારી કરતો હતો એ પડી જાય એટલે એવું ફેરવી નાખીએ આપણે પાછળ લઈ લઈએ. હવે ઘરે જઈને મળશે. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. ગલતેશ્વરથી તો વહી આવ્યા છે કેમેરો સાફ કરી નાખું મિત્રો. જો પેપ્સી એનું જો ખાવાની સ્ટાઇલ જો મિત્રો એક રહ થઈ જાય હો. પણ આગળ ટાઢું લાગશે ને મોઢું જેવું પછી કેટલું મોટું પાડશે. શું ત્યાં શું હોય જા તો ભી પડી જા. હાલો હાલો રૂધી ઘરે જવું રૂઈ જોઈ તો ભી કેવી મારા શું એમ ઓહો હાલો બસ હવે ઘરે જઈને ખાઈજો હવે. ફાઇનલી ઘરે આવી ગયા છો થાકીને બધા થેંસ થઈ ગયા છે. છોકરા તો નથી થાક્યા પણ હું થાકી ગયો છું કારણ કે ગાડી હાકી 24 કિલોમીટર થાય આવવા જવાનો રસ્તો. 24 48 50 મિનિટ જેવી ગાડી હાકી છે આજ. તો હાવ લારી થઈ ગયો છું. આપણે વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું. તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે બધા અમારા જૂના વ્લોગ જોવો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો અને મીઠું મીઠું પ્યારું કમેન્ટ કરી નાખો. જેણે ગલતેશ્વર ન જોયું હોય એ લોકો કમેન્ટ કરી નાખો એટલે ફટાફટ આપણે ગલતેશ્વર એ લોકોને વિડીયો બીજો ત્રીજો જે જવું હોય એ અહીંયા આવજો અને હું એને લઈ જઈશ ગલતેશ્વર બરાબર. મારા ટાઈમે લઈ જઈશ રજા હોય તો એ રીતના ગોઠવશું આપણે જવાનું જેને જવું હોય એને. અને મજા આવે એવું છે તમે જાઓ. ખાસ ખાવાનું એક એ લોકો નથી આપતા જ્યાં અંદર નીચે નથી લઈ જવા દેતા તો એ ખાસ ધ્યાન રાખજો બધા. જમવાનું લઈ જવાનું પણ બહાર ખાવાનું. તમારે ખાલી તમને પાણી લઈ જવા દે ત્યાં નીચે પીવાનું બસ બીજું કાંઈ નહીં. અને ભયંકર તડકો તાપ બહુ લાગે. ઘડીક 5 મિનિટમાં તમે બહાર આવો ને 5 મિનિટમાં ઉકાઈ જાઓ એટલો તાપ પડતો હતો. પછી તમારે ટાઢું થવું હોય એટલે પછી અંદર જવું જ પડે પાણીમાં. એટલે હું એ રીતના બેઠા નાહ્યો તોય આ ખંભામાં બહુ દુખે છે. છોકરાને હારે લસણ પડીઓ ખાધી એટલી વિડીયોમાં બતાવું છું બધું બતાવેલું છે તમે જોવો મજા આવશે. તો કાંઈ નહીં હવે થાક્યો છું ખંભોય દુખે છે હાથ નથી પકડાતો ફોન નથી પકડાતો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ.